એટલે શ્રદ્ધા તો હોવી જ જોઈએ. તમે જેને માનતા હો, તમારો સદગુરુ હોય, માતાજી હોય, ભગવાન વાતું કરવાવાળા ભલે કરે. અને જો આ દેશ વિશ્વાસનો છે, એટલે ઘણીવાર હું બોલ્યો છું, જો અહીંયા વિશ્વાસ ન હોય તો 6 મહિનાના બાળકને હાથમાં લઈ અને એક રાજપૂતાણી એમ ન કે હે વાલબાઈ, આ મારા દીકરાને હોરઠના હિમાડા વીંધી અને નાઘેરની ધરતીમાં પુગાડી દે, દેવાજ બોદરના આંગણે, પછી કાળની ત્રવડ નથી મારા નવઘણનું રૂવાડું ખાંડું કરી ગઈ. કેટલો વિશ્વાસી છે. અને આમાં માનવું પડે એવી વાત હમણાં હું પ્રોગ્રામમાં કરું છું કે તમે જો નવઘણ વાલબાઈ ને આમ હાથમાં લઈને પાછા ભીમડાને દેવા ગયા કે ભીમડા, તું આ એક વાલ્મીકી સમાજનો માણસ સાહેબ, તું આને નવઘણને બહાર અહીંથી ઉપરકોટમાંથી કાઢી દે, નકર અમને તો ઓળખી જાય તારા હુંડલામાં નાખીને તઈ આંખમાંથી આહુડા પડ્યા. 1 વાર ને 7 વાર મરવા તૈયાર છું. જુનાગઢનું મેં અન્ન ખાધું છે, પણ વાલબાઈ હું હુંડલામાં જઈને અને જો આ વિચારવું જ પડે કે આ સાચું આ કાંઈક છે જ, કોઈક તત્વ કામ કરે જ છે. હુંડલામાં નાખીને હું નવઘણને લઈને જાઉં તો નવઘણ રોવે નહીં. તમે વિચારો 6 મહિનાનું બાળક રોવે નહીં? હું તેથી કાંઈ એમાં ઇન્જેક્શન તો નહોતા કે બેભાન કરી દીધો હોય કે ઇન્જેક્શન મારી દીધો હોય, કાંઈ રોવે નહીં. રોયો નહીં એનું શું કારણ? ઈ આમ ભીમડા રખેહરના હાથમાં નવઘણ દીધો વાલબાઈ, એટલે ભીમડાએ કીધું પણ આ રોવા માંડશે તો. અને તેથી વાલબાઈએ કીધું હતું કે સોમલદેવ પરમાર જ્યારે ધૂપેલી માં ખોડિયારનું ફેરવતા તેથી મેં 2-3 આટી આરતીની લીધી છે. નાઘેરમાં પૂગે તાવથી નવઘણ હુંકારો ન કરે. મને ખોડિયાર ઉપર ભરોસો છે. ભલા માણસ આ વિશ્વાસ કહો, મને ખોડિયાર ઉપર ભરોસો છે. અને સાહેબ ઈ રોયો નહીં શું, ઈ સીધું માનવું જ પડે. અને આપણે અંધશ્રદ્ધાને કોઈ દી માનતા જ નથી સાહેબ. આપણા શાસ્ત્રો નથી માન્યા. અટાણે છે એમ નહીં. રામાયણની માલિકોર જ્યારે, લંકાના રણમેદાનની માલિકોર જ્યારે, હું તો 21મી સદીના કલાકારો અમે બધા છીએ, અમે પ્રમાણો સાથે તમને કહીશું. આમ ગમે એ ડીંગે ડીંગ આમ બણગા ફૂંકને વાળા નહીં હે. હા સાચી વાત કેવી ને, અવળી રાહ નહીં ભટકાવાની. વિશ્વાસ કામ કરે સાહેબ. પણ જ્યારે લંકાના મેદાનમાં લક્ષ્મણને મૂર્છા આવી અને ભગવાન રામની આંખમાંથી આહુડા જ્યારે પડતા હતા, એ વખતે ભગવાન રામે હનુમાનને કીધું કે ડોક્ટરને બોલાવીએ. આ આપણી રામાયણ હજારો વર્ષ પહેલા એમ કહે છે કે અમે અંધશ્રદ્ધા ફેલાવતા નથી, શ્રદ્ધા પણ છે ને અમે આ કરીએ છીએ. એટલે સુસેન વદને હનુમાન વૈદને લઈ આવ્યા. એટલે તરત સુસેને કીધું કે મંદરાચલ પર્વતમાં જડીબુટી મળે. એટલે હનુમાનને કીધું કે જાય ગમે એ મેડિકલમાં દવા મળતી હોય લઈ આવી. ડોક્ટરને બોલાવો અને મેડિકલમાં જ્યાં દવા મળતી હોય ત્યાંથી દવા લઈ આવી. આ આપણી રામાયણ પહેલાં કીધું છે. વિજ્ઞાન તો હમણાં કહે છે કે અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. આપણે આ કરી બતાવ્યું આપણા શાસ્ત્રો. અને એવી જ રીતે આ રોહિશાળાના પાદરમાં અમારી મામડિયા ચારણને હાથ દીકરીઓ અને મિહિરને મેરખિયાને જ્યારે હરપડંસ થાય, આખી વાત નથી, આ તો તમને પુરાવા આપું છું એમ થોડા. અને જ્યારે હરપડંસ થયો અને આમ કરીને આમ ભેળિયાની આમ કરીને આમ કરીને આમ આંટી નાખ્યો ખોડિયારે કે હમણાં ઊભો કરી લઉં કે ધીરી રે બેન આવડ કે છે, ધીરી રે આગળ કળિયુગ આવે છે ને આપણે ચારણની દીકરીઓ છીએ, અંધશ્રદ્ધા ન ફેલાવે આપણાથી. કે ઊભો થઈ જાય, એ વખતે થઈ જાય. રામ હાથ ફેરવે તો લક્ષ્મણ ઊભો થઈ જાય. એ તો જેને અનુભૂતિ થઈ હોય એની વાત છે આ બધી. અને અહીં ખોડિયાર હાથ ફેરવે તો મીર ઊભો થઈ જાય, પણ એમ ઊભો ન કરાય. કાં તો પાતાળ સુધી ભલે જવું પડે, ગમે એ મેડિકલમાંથી દવા ગોતી આવી બેન. આગળ કોઈક ભૂવા ધૂણાવીને બેઠા રહે તો કોઈક મરી જાય તો આપણા નામ ઉપર કલંક લાગશે. આપણો હગો ભાઈ હોય તો એને જડીબુટી લેવા જવું પડે. એ સંદેશો આપણી ખોડિયારે ના આવડે આપ્યો છે ભલા માણસ. તો આ તો વર્ષો પહેલાની કથાઓ છે. અમારી માતાજી પણ એમ કે તમારે દવાઈ લેવીને શ્રદ્ધા રાખવી. અમારી રામાયણ પણ એ કે એ વાત છે આપણી. આપણે રાહ આપી છે દુનિયાને. વિજ્ઞાન ભલે બહુ સરસ અત્યારે સારું બધું કરે. અત્યારે એવું વિજ્ઞાન એક ટેસ્ટ ટ્યુબ બી વિજ્ઞાને બનાવ્યું તો આખી આમ ભારતને, હવે તો એ દીકરી એમ કે જુવાન થઈ ગઈ, એ વખતે બનાવેલું તો આખા બધે એવી વાતો થઈ ભારતની સિદ્ધિ ટેસ્ટ ટ્યુબ. આપણા માટે આ બિલકુલ નવું નથી. મહાભારત ધ્યાનથી વાંચજો. ગાંધારીએ પિંડ જન્મો તો ભ્રૂણના 100 કટકા કરવામાં આવ્યા, 100 દ્રાવણના ઘડા બોલાવવામાં આવ્યા અને એક ઘડામાંથી એક કૌરવ. આ 100 કૌરવો છે ને ટેસ્ટ ટ્યુબ બેબી છે. આપણે ત્યાં 5,500 વર્ષ પહેલા આ ઘટના બની ગઈ છે. એ ભારતની ધરતી છે. આપણા શાસ્ત્રો એક ઉપર તમે જાઓ તો દુનિયાનું કોઈ વિજ્ઞાન એવું નથી કે આમાંથી નથી લીધું. અને આપણે આઘા નો વયા જાય. હું વાત એ કરું છું કે આપણે જ મહાન એમ ન માનતા. પાછા આ હતું અહીંયા પાછું જવું છે એ વાત એટલે યાદી કરાવું છું કે કોણ છે અહીંયા આપણે. એવી જ બીજી વાત, અત્યારે
આપણે 2-3 વર્ષ કે 5 વર્ષ થયા છે કદાચ કે એક પુરુષે વિદેશમાં આ વાતો અત્યારે કરવાનું શું કારણ ભાઈ થોડું વિજ્ઞાન ખ્યાલ આવે એટલા માટે એક પુરુષે વિદેશમાં 2 બાળકને જન્મ આપ્યો આવું તમે અને એ વખતે ઓહો વિજ્ઞાન ક્યાં પહોંચી ગયું આપણા માટે એ બિલકુલ નવું નથી આપણા શાસ્ત્રો ધ્યાનથી વાંચજો માનધાતા એના બાપના પેટમાંથી જન્માતા હજારો વર્ષ પહેલા આપણે આ ઘટના બની આવા 1000 દાખલા તમને દઈ શકું સાહેબ એ ભારતમાં હું તમે જન્મા થઈ અને આપણે આપવું બીજા માટે એક થવું બીજા માટે કંઈક કરવું એ જ આપણને બીજા માટે કરે એ જ બાકી પોતા માટે જ કરે એ તો પશુ પ્રવૃત્તિ છે તમે કોઈ દેવું સાંભળ્યું કે પાડો ધણહેરમાં સરી આવ્યો ને ભેહાટું ભારી બાંધી આવ્યો એ સરી આવે ને કોકના ઝાડમાં ભાંગી આવે ને 2 રાફડા ભાંગે અને ગારા ઉડાડે પણ બીજા માટે જે કરે એટલા માટે હું તમે આજે ભેળા થયા છે કે સાહેબને એવો વિચાર આવ્યો કે મહાત્મા ગાંધી જો આટલું કરી શકતા હોય તો એ પગલે હાલી તો એની ઉર્જા મળે અને પાછી હું ભારતને કંઈક ઉર્જા આપું એટલા માટે સાહેબ નીકળ્યા છે એટલે હું તમે મળ્યા છે એટલે એને અભિનંદન આપણે આપી છીએ અને વંદન પણ કરી છે મેં શરૂઆતમાં જ કીધું ખાસું એના વખાણ નહીં કરી તો અમને પાપ લાગે એટલા માટે બાકી હું કોઈ પાર્ટીનો માણસ મારા માટે બધી હરખી અને હું તો ચૂંટણીમાંય કહું લડી લેજો તમને કોંગ્રેસ ગમતું હોય તો તૂટી પડજો કોંગ્રેસ સારું થઈને તમને ભાજપ ગમતું હોય તો ભાજપ માટે તૂટી પડો એટલી મહેનત કરો બીજું કોઈ ગમતું હોય તોય કોઈ વાંધો નથી જે પાર્ટીમાં રહેવું હોય છૂટ છે ચૂંટણીમાં પૂરી મહેનત કરી લેજો પણ ચૂંટણી પૂરી થાય ને જીતવાવાળા જીતી જાય પછી બધાય ભેળા થઈને ભજીયા ખાઈજો આવું તો હાલ્યા જ કરે આપણે જ બધું કરવાનું છે આપણે એમ નહીં કે આને જ કરવું જોઈએ મૂળ તો આપણે ને કોઈ પણ નેતા હોય આપણામાંથી કે એ કાંઈ ઉપરથી નથી આવ્યા આ બધું જરૂરી છે એમ આમ કાંઈ આપણે ઘણી એવી વાત આ રાજકારણ ને આ બધું આમાં ન પડાય ને કાંઈ આપણા ભેળું જ છે બધું આમનું હાયલું જ આવે છે પણ જે હારા કરે એ અમારા માટે હારા પણ સાહિત્યકાર તરીકે હું કાયમ કહું છું કે અમે આવી પછી અમારા માટે બધાય હરખા પણ આવા કંઈક કરે એમાં અમારો અમે રાજીપો જરૂર અમે વ્યક્ત કરતા હોઈએ છીએ એટલા માટે મને ગમતું એ ગીત તમારી જેમ ફરમાઈશ હોય એમાં અમારી પણ કંઈક પણ પાત્રની વાત કરતો તમે સાચું પાત્ર ભજવશો ને જો સ્વર્ગ આપણે જોયું નથી સ્વર્ગમાં તો શું હોય આપણને ખબર નથી પણ અપચરાઓ નાસ્તીઓ ને એવું બધું ત્યાં તો અનિમિષ છે આપણા શાસ્ત્રો તો એમ કે મટકા નહીં મારવાના એમને બેહવાનું નૃત્ય જોયા કરવાનું કેટલાક વર્ષો સુધી જોવો તમે આવું કાંઈ જળામણા સ્વર્ગમાં છે જ નહીં ઉત્સવો કાંઈ નહીં આવી યાત્રાઓના આ પદયાત્રાઓ ને એવું કાંઈ નથી આવા ઉત્સવો છે જ નહીં ત્યાં કોઈ દી તમે સાંભળ્યું કે રંભાને પેટે ઇન્દ્ર મહારાજને ત્યાં દીકરો આવ્યો અને પ્રોગ્રામ રાખ્યો ડાયરો એવું સાંભળ્યું કાંઈ નહીં અહીંયા બધું છે જે છે એ અહીંયા તમને ભાઈ તરીકેનો બાપ તરીકેનો દીકરા તરીકેનો હાળા તરીકેનો હારા તરીકેનો કોઈ પણ પાત્ર મળ્યું હોય ગુરુ તરીકે શિષ્ય તરીકે હાવ તરીકે વહુ તરીકે દીકરી તરીકે મા તરીકે ભાઈ તરીકે ભત્રીજા તરીકે પાત્ર જે મળ્યું છે એ પાત્ર પૂર્ણ રીતે ભજવી જાઓ એટલે સંસાર સાગર તરી જાઓ પછી ભવ સાગર એને તારો હોય તારે નકર પાછા આવીને પ્રોગ્રામ કરીશું અહીંયા ક્યાં હાકડ થાય છે ને મોજું કરીશું સાહેબ પણ તમને પાત્ર મળ્યું એમાં પૂરો ન્યાય આપવો પડે આર પાર ઉતરી જવું પડે તમે 20 ફૂટના અહીંયા 5 ખાડા કરો ને તો પાણી ન આવે પણ 100 ફૂટ વયા જાવ તો કદાચ આવી જાય અમુક જ્યાં 100 ફૂટે પાણી આવતું હોય ત્યાં તો આવી જાય એમ જેમાં તમે ઉતરો કદાચ રેકડી આંકતા હો તો એમાં આર પાર ઉતરો તો કંઈક કરી શકશો મહેનત અને એ ભારતી તો શ્રમજીવીને સાસને રોટલો અમૃત જેવા લાગે છે અને મહેનત વગરના માનવીઓના દેહ દવાઈઓ માંગે છે એટલે પાત્રની વાત આવેલી એક પ્રસંગ પછી મારે જે ગીત મારે કેવું છે ભાવનગર નજીક છે એટલે મૂળજી આસારામ